સ્કંધ 8 હવે આપણે ભગવાનમાં એકમેક થઈને સાંભળીએ અને આપણા મન ચિત્ત એમની પ્રવૃત્તિને ભગવાનના ચરણોમાં જોડી દઈએ અને ફક્ત જેમ ભીષ્મ પિતાએ પોતાની તમામ ઇન્દ્રિયો શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી હતી, એવી જ રીતે આપણે 8મા સ્કંદમાં ભગવાનને આપણું મન, આપણા શરીરની ઇન્દ્રિયો એમને અર્પણ કરી અને એમનું શ્રવણ કરીએ. તો હવે આપણે સાંભળીએ સ્કંદ 8મો. હરિ તુમ હરો જન કી ભીર, દ્રૌપદી કી લાજ રાખી, તુમ બઢાયો ચીર. હરિ તુમ હરો જન કી ભીર, ભક્ત કારણ રૂપ નર હરિ ધૈર્યો આપ શરીર. હરિન કશ્યપ માર લીન્હો ધૈર્યો નાહિન ધીર. હરિ તુમ હરો જન કી ભીર, બુડતે ગજરાજ રાખ્યો કિયો બાહર નીર. દાસ મીરા લાલ ગિરધર, દુખ જહાં તહાં પીર. હરિ તુમ હરો જન કી ભીર. પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર જ્ઞાન દીપે નહીં, અનઅધિકાર જ્ઞાનનો દુરુપયોગ કરે છે. દ્વિતીય સ્કંદમાં જ્ઞાન આપ્યું. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મનુષ્ય જીવન ભોગવવા માટે આપ્યું નથી. માનવ શરીર ઈશ્વરની આરાધના કરી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આપ્યું છે. તૃતીય સ્કંદમાં તે જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે કથા સંભળાવી. આ જ્ઞાનને જીવનમાં ઉતારનાર 4 પુરુષાર્થો સિદ્ધ થયા છે, એટલે 4થા સ્કંદમાં 4 પુરુષાર્થની કથા કહી. 5મા સ્કંદમાં જ્ઞાની પરમહંસો અને ભાગવત પરમહંસોના લક્ષણો બતાવ્યા. સર્વના માલિક પરમાત્મા છે. તે પછી 6ઠા સ્કંદમાં પુષ્ટિની કથા આવી. જીવન ઉપર પરમાત્મા અનુગ્રહ કરે છે. જીવ પાસેથી ઈશ્વરને કાંઈ જોઈતું નથી. ઈશ્વર નિરપેક્ષ છે, છતાં જીવન ઉપર ઈશ્વર કૃપા કરે છે. મનુષ્ય કરેલા પાપને યાદ કરે તો ખાતરી થાય કે મને જે મળ્યું છે તેના માટે હું લાયક નથી. જીવ જન્મો ત્યારે શુદ્ધ હતો. આ જીવ સમજણો થયો ત્યારે અસત્ય બોલતો થયો. ભગવાન જીવને અનેક તકો આપે છે, આશા રાખે છે. હજુ જીવન સુધારશે. કેવળ કથા સાંભળવાથી કાંઈ લાભ નથી. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો લાભ છે. પ્રભુએ આપણે માટે કાંઈ ચિંતા કરવા જેવું રાખ્યું નથી. ઈશ્વરની જીવ ઉપર અનંત કૃપા છે, પણ જીવને એનો ઉપયોગ કરતા આવડતું નથી. પવિત્ર વિચારો કરવા માટે પ્રભુએ મન આપ્યું છે. મન શક્તિનો દુરુપયોગ કરે એ જ દૈત. મનમાં શક્તિ છે, તે જ્યારે ઈશ્વર સ્વરૂપમાં લીન થાય છે ત્યારે મન શક્તિનો વિકાસ થાય છે, અને જ્યારે વિષયોમાં મન ભટકે છે ત્યારે તેનો વિનાશ થાય છે. ભગવાન જીવ માત્ર પર કૃપા કરે છે, તેની લાયકાત કરતાં વધારે આપે છે. 7મ સ્કંદમાં વાસનાની કથા કહી. પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણાકશિપુની અસદવાસના. હિરણાકશિપુને શક્તિ, સંપત્તિ મળી, સમય પણ મળ્યો, પણ તે સઘળો ઉપયોગ તેણે ભોગ વિલાસમાં કર્યો. શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવામાં કર્યો. મર્યાદા વગરનો ભોગ મનુષ્યને રોગી બનાવે છે. ઇન્દ્રિયોને રોગી બનાવવા ભોગ નથી, ઇન્દ્રિયોને સાજી રાખવા માટે ભોગ છે. ઇન્દ્રિયોને રાજી રાખવા માટે નહીં, પણ સાજી રાખવા માટે ભોગ છે. અગ્નિને શાંત કરવાનો ઉપાય અગ્નિમાં લાકડા ન નાખો તે છે. તે પ્રમાણે ઇન્દ્રિયોને ભોગ ન આપો એટલે તે શાંત થશે. ઇન્દ્રિયને ભોગ ભોગવ્યા પછી લાગે છે કે શાંતિ મળે, પણ તે ખોટી શાંતિ છે. ઉલટું તે અશાંતિ વધારે છે. મને જે મળ્યું છે તે કેવળ મારા માટે, એ અસદવાસના. મને જે પરમાત્માએ આપ્યું છે તે સર્વના માટે, એમ જે માને એની સદવાસના. પ્રહલાદની ગણના સદવાસનાને કારણે દેવોમાં થઈ. હિરણાકશિપુની ગણના અસદવાસનાને કારણે રાક્ષસમાં થઈ. હિરણાકશિપુ એ ભોગવૃત્તિ લોભ છે, અહંકાર છે. દેવ થવું કે દૈત્ય થવું તે તમારા હાથમાં છે. દુનિયાના બધા માણસો પુણ્યના ફળને ઈચ્છે છે, પણ જાતે પુણ્ય કરતા નથી. તમારા કર્મના ફળ તમારે ભોગવવાના છે. એમાં દોષ કોને દેવાનો?
દાંત તળે જીભ કસડાય તો કોને દંડ આપશો? તે તો સહન કરવું જ પડે. ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગ આગળ વધવાનું પહેલું સાધન છે. સંયમ માટે સંયમને ધીરે ધીરે વધારો અને ભોગ માર્ગમાં વહી જતી ઇન્દ્રિય શક્તિને પ્રભુમાં માર્ગમાં વાળો. વાસનાનો વિનાશ થયા પછી બ્રહ્મભાવ જાગે છે. જ્યાં સુધી મનમાં સૂક્ષ્મ વાસના છે ત્યાં સુધી જીવ ઈશ્વરનું મિલન થતું નથી. વાસના જ્ઞાનાનુભવમાં વિઘ્ન કરે છે. વાસનાનો વિનાશ કરવા 8મા સ્કંદમાં 4 ઉપાયો બતાવ્યા. ભાગવતનું ફળ છે રાસલીલા. શ્રી કૃષ્ણને મળવું છે. શ્રી કૃષ્ણમાં મળી ગયા પછી જીવ તેમાંથી અલગ થઈ શક્યો નથી. રાસમાં તેને પ્રવેશ મળે છે કે જે વાસનાનો વિનાશ કરે છે. અનેક જન્મોની વાસના મનમાં છે. તે અનેક પ્રકારના દુઃખ આપે છે, છતાં મનુષ્ય વાસના છોડતો નથી. ઈશ્વરનો અનુભવ થયા વગર વાસના જતી નથી અને વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વાસના રહેવાની. કુંભકને વધારો તો વાસનાનો વિનાશ થશે. પ્રાણને શરીરમાં ટકાવી રાખો તો વાસનાનો વિનાશ થશે. વારંવાર મનથી એવો સંકલ્પ કરો, મારે પરમાત્માને મળવું છે. 2 પ્રાણોના મિલનથી આનંદ મળે તો પ્રાણો જે ઈશ્વરમાં સૂક્ષ્મ રીતે રહેલા છે તેને મળતા કેટલો આનંદ થાય. મારે ઈશ્વરને મળવું છે એવી વાસના કરો. વાસનાને અવલૌકિક બનાવો. સત્સંગ એટલા માટે કરવાનો છે કે ખરાબ સંસ્કાર મનને મળ્યા છે તે દૂર થાય અને સારા સંસ્કાર મનને મળે. આ સત્સંગનું ફળ છે. સત્સંગની વાસના ઉત્તમ બનશે. વાસનાને ઉત્તમ બનાવવું, વાસનાને અવલૌકિક બનાવવું. વારંવાર મનુષ્ય જે બોલે તેવા વિચારો કરે અને તેઓ તે થાય છે. 8મ સ્કંદમાં 4 ઉપાયો બતાવ્યા. વાસનાનો વિનાશ આ 4 ઉપાયો કરવાથી થાય છે. વાસના ત્યારે જાગે છે જ્યારે આ જીવ ઈશ્વરથી દૂર જાય છે. સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડો તો વાસના જાગશે નહીં. હૃદયમાં હંમેશા રામ હોય ત્યાં કામ આવી શકે જ નહીં. હરિસ્મરણની આદત પાડવાથી વાસનાનો વિનાશ થાય છે. આ બધું ઈશ્વરનું છે, સર્વ માટે છે એવું સમજે તો વાસનાનો વિનાશ થાય છે. સંપત્તિ મારી છે એમ માનો તો વાસના વધે. જીવ એ લક્ષ્મીનો માલિક થઈ શકે નહીં. જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે તે ધણી થવામાં નથી. બાળક થયો તો સુખી થશો. સુજી સાવધાન કરીને કહેશે, બલિરાજાએ સર્વસ્વનું દાન કર્યું અને વિપત્તિમાં સ્વવચન પરિપાલન કરો. 4થો ઉપાય છે શરણાગતિ. જીવ ભગવત શરણ અને સ્મરણ ન કરે તો વાસનાનો વિનાશ કરી શકતો નથી. વાસનાનો ક્ષય કરી પછી રાસલીલામાં જવાનું છે. ક્રમે ક્રમે રાજાના મનની શુદ્ધિ કરી શુકદેવજી રાજાને રાસલીલામાં લઈ જશે. 8મ સ્કંદમાં મન્વંતર લીલા છે. શુકદેવજી વર્ણન કરે છે, રાજન, પ્રત્યેક મન્વંતરમાં પ્રભુનો જન્મ થાય છે. પ્રત્યેક મનુના રાજ્યમાં એક વિશિષ્ટ અવતાર પ્રભુનો થાય છે. આ કલ્પમાં 6 મનુઓ થાય છે. પહેલા સ્વયંભૂ મનુ, કથા મેં તને કહી. હવે સ્વયંભૂ મનુની પુત્રીઓ આકૃતિ અને દેવહૂતિના ચરિત્રો પણ મેં તને કહ્યા. બીજા મન્વંતરમાં સ્વયંભૂ મનુ તપશ્ચર્યા કરવા વનમાં ગયા. ત્યાં શ્રી યજ્ઞ ભગવાને તેની રાક્ષસોથી રક્ષણ કર્યું. તે મનુએ કહ્યું છે, આ સંપૂર્ણ જગત અને આ જગતમાં રહેવાવાળા સર્વ છર અક્ષર પ્રાણી તે પરમાત્માથી ઓતપ્રોત છે. આથી સંસારનો કોઈ પદાર્થમાં મોહ ન કરી તેનો ત્યાગ કરીને જીવન નિર્વાહ પૂરતો જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ સંસારની સંપત્તિઓ કોની છે, કોની થઈ છે, ત્યાગ કરીને તું ભોગવ. એટલે કે સર્વ ઈશ્વરને અર્પણ કર્યા પછી આસક્તિપણે તું ભોગવ અને બીજાના ધનની લાલચ કે સ્પૃહા રાખીશ નહીં. આ સારું એ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે એમ જો મનુષ્ય માને તો તે કોઈનો દ્રોહ નહીં કરે. કારણ કે કોણ કોણ દ્રોહ કરે તો પોતાની જાતનો જ દ્રોહ કર્યો એમ મનાય. વિષયમાં મન ન ફસાય તેની કાળજી રાખો. આ ભોગ પદાર્થ કોઈના થયા નથી અને થવાના નથી.
તેમ છતાં મનુષ્ય તેમાં મમતા અને આસક્તિ કરી બેસે છે. કર્મ કરનારો મનુષ્ય જ નિષ્કર્મ ભાવને પામે છે. અરે, ઈશ્વરને પણ કર્મો કરવા પડે છે. રામકૃષ્ણ આદિ અવતારોમાં મનુષ્યોને શ્રેષ્ઠ આચરણનો આદર્શ બનાવવા ભગવાન કર્મ કરે છે, પરંતુ ભગવાન કોઈ કર્મમાં આસક્ત થતા નથી. આસક્તિપણે તેઓ કર્મ કરે છે. કર્મ કર્યા વગર તો આવડતું પણ નથી, માટે આસક્તિપણે કર્મ કરો. ત્રીજા મનુ થયેલા ઉત્તમ અને મનુએ સત્યસેનને નામે અવતાર ધારણ કરેલો અને ચોથા મન્વંતરમાં પ્રભુનો હરિનામનો જન્મ થયો અને તેણે ગજેન્દ્રની ગ્રાહ થકી રક્ષા કરેલી. બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી ગજેન્દ્ર મોક્ષની કથા છે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, આ ગજેન્દ્ર મોક્ષની કથા મને હવે સંભળાવો. શુકદેવજી રાજર્ષિને કહે છે, રાજન, ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. તે અનેક આથણીઓનો પતિ હતો. ઉનાળાના દિવસ હતા, બહુ ગરમી થતી હતી. ગજેન્દ્ર આથણીઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા માટે ગયો. આથણીઓ અને બચ્ચાઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો. હાથી જળ ક્રીડામાં તન્મય છે એમ જાણી મગરે આવી હાથીનો પગ પકડ્યો. મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણોય પ્રયત્ન કર્યો. હાથી સ્થળસર અને મગર જલસર છે, એટલે હાથી જળમાં દુર્બળ બને અને મગર પાણીને છોડતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા પ્રત્યેક ઘરમાં થાય છે. સંસાર એ સરોવર છે, જીવ એ જ ગજેન્દ્ર છે અને કાળ એટલે કે એ જ મગર છે. સંસારના વિષયોમાં આસક્ત થયેલા જીવને કાળનું પણ ભાન રહેતું નથી. જીવ માત્ર ગજેન્દ્ર છે. હાથીની બુદ્ધિ જડ છે. બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે બુદ્ધિ જડ થાય છે. હાથી અતિ કામી છે. સિંહ વર્ષમાં એક વખત બ્રહ્મચર્યનો ભંગ કરે, તેથી સિંહનું બળ હાથી કરતાં ઓછું હોવા છતાં સિંહ હાથીને મારી શકે. કામ ક્રીડા કરનારની બુદ્ધિ જડ થાય છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાસલ પર્વતમાં રહે છે. ત્રિકુટાસલ એ શરીર છે. બીજો અર્થ કામ, ક્રોધ, લોભ પણ થઈ શકે જો આપણે લઈએ તો. સંસાર એ સરોવર છે. સંસારમાં જીવ કામ ક્રીડા કરે છે. સંસાર સરોવરમાં જીવાત્મા સ્ત્રી તથા બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસારમાં જીવ રમે છે તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી કરવામાં આવ્યો હોય છે. સંસાર સમુદ્રમાં જે કામ સુખ ભોગવે તેને મગર કાળ પકડે. જે કામનો માર ખાય તેને કાળનો માર ખાવો જ પડે. મનુષ્ય કહે છે હું કામને ભોગવું છું, પણ તે ખોટી વાત છે. કામ મનુષ્યને ભોગવી તેને ક્ષીણ કરે છે. ભોગા ન ભૂગતા વયન મુક્તા. ઇન્દ્રિયો ત્યારે શાંત થાય કે જ્યારે તેને ભક્તિ રસ મળે. અનેક જન્મથી જીવને કાળ મારતો આવ્યો છે. મગર અને સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે. જે સંસાર સરોવરમાં મનુષ્ય કામ ક્રીડા કરે ત્યાં જ કાળ રહે છે. જે સમયે જન્મ થાય તે સમયે મરણનો કાળ નક્કી કરવામાં આવે છે. મરણે હાથીનો પગ પકડ્યો. કાળ આવે ત્યારે પગને પહેલો પકડે છે. પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માનજો કે કાળે પકડ્યો છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સાવધાન થઈ જવું. હવે કાળ સમીપમાં છે, પરંતુ ગભરાશો નહીં. ભાગવત સમરણમાં લાગી જજો. કાળ જ્યારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી છોડાવી શકે નહીં, પુત્ર છોડાવી શકે નહીં. જ્યારે કાળ પકડે ત્યારે કોઈ પ્રયત્ન કામ આવશે નહીં. તે હાથીને મગર જ્યારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ, તેના બચ્ચાઓ કે બીજા હાથીઓ તેને બસાવી શકતા નથી. મનુષ્યને જ્યારે કાળ પકડે ત્યારે તેને કોઈ બસાવી શકતું નથી. પત્નીઓ, પુત્રો, સગા સ્નેહીઓ, છોકરીઓ, તગાવાલા કોઈ નહીં. કાળ પકડશે ત્યારે કાળની પકડમાંથી કોઈ છોડાવી શકશે નહીં.
કાળના મુખમાંથી તે છૂટશે કે જેને ભગવાનના દર્શન થાય. કાળના પણ કાળ શ્રી કૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થાય. કાળના મુખમાંથી, મગરના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે. મગરની પકડમાંથી છૂટવા માટે હાથીએ ઘણાય પ્રયત્ન કર્યા, પણ કોઈ પ્રયત્ન કામમાં આવ્યા નહીં. હાથીના બચ્ચાઓ પ્રયત્ન કરે, પણ કોઈનો પ્રયત્ન કામમાં આવ્યો નથી. કાળ પકડે ત્યારે કોઈનો પ્રયત્ન કામમાં આવતો નથી. 1 માસ એટલે કે 1 મહિના આ પ્રમાણે યુદ્ધ ચાલ્યું. મગર હાથીના ઊંડા જળમાં લઈ જાય છે. આ મરશે એવી ખાતરી થઈ એટલે હાથીનો ત્યાગ કરીને નાસી જાય છે. મનુષ્યના જન્મ પહેલા તેનું કોઈ સગું ન હતું અને મર્યા પછી કોઈ સગા રહેવાના નથી, પરંતુ આ વસલા સમયમાં એને એકબીજા વિના ચેન પડતું નથી, પણ અંત સમયે આ બીજા કોઈ કામ આવતા નથી. મનુષ્ય એવી ઈચ્છા રાખવી જોઈએ કે મારી એવી સ્થિતિ થાય કે મને શ્રી કૃષ્ણ વિના ચેન પડે નહીં. હવે આ મરશે એટલે સર્વ ગજેન્દ્રને છોડીને ચાલ્યા જાય છે. ગજેન્દ્ર એકલો પડ્યો, એકલા પડે ત્યારે જ્ઞાન જાગૃત થાય છે. એકલો એટલે ખિસ્સામાં પૈસા પણ નહીં. જીવ નિર્બળ બને એટલે તે ઈશ્વરને શરણે જાય છે. નિર્બલ કેવલ રામ છે. દ્રૌપદીએ મોઢાથી સાડીનો શેડો પકડેલો, ત્યાં સુધી દ્વારકાનાથ શરણે આવ્યા નથી. ઈશ્વર પૂરો પ્રેમ માગે છે ત્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે એટલે ઈશ્વર મદદ કરતા નથી. ગજેન્દ્ર નિરાધાર થયો. તેની ખાતરી થઈ કે હવે મારું કોઈ નથી. જીવ અતિશય તરફડે, વ્યાકુળ થાય ત્યારે તેને પરમાત્માને પોકારે છે. રોજ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો. ડોસો માંદો પડે, થોડા દિવસ વધારે માંદો રહે તો સર્વૈશ્ય આ મરી જાય તો સારું. દીકરો રજા લઈને આવ્યો હોય, ડોસાની માંદગી લંબાણી હોય તો કહેશે રજા પૂરી થાય છે, જાવશું. બાપાને કંઈક થાય તો ખબર આપજો. જીવ મૃત્યુ પથારીમાં એકલો પડે છે ત્યારે તેની દશા ગજેન્દ્ર જેવી થાય છે. અંતકાળમાં જીવને જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કામમાં આવતું નથી. મનુષ્ય ગભરાય છે, મેં કાંઈ તૈયારી કરી નથી, મારું શું થશે? જ્યાં ગયા પછી પાછું આવવાનું છે એવી મુસાફરીની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે, પણ જ્યાં ગયા પછી પાછું આવવાનું જ નથી એવી મોટી મુસાફરીથી કોઈ અગાઉથી તૈયાર કરી નથી. પરમાત્માને રાજી કરો તો બેડો પાર થશે. આ ગજરાજ પશુ છે. પશુ હોવા છતાં પરમાત્માને પુકારે છે ત્યારે મૃત્યુ પથારી ઉપર પડેલો મનુષ્ય હાય હાય કરે છે. હાય હાય કરે, હવે શું વળવાનું? ગજેન્દ્ર એકલો પડ્યો ત્યારે તેને ખાતરી થઈ કે ઈશ્વર વિના મારું કોઈ જ નથી. ઈશ્વરના આધાર વિનાનો જીવ નિરાધાર છે. સર્વ છોડીને ચાલ્યા ગયા છે. જે બધાને માટે આખી જિંદગી ભોગ આપ્યો તે સર્વ છોડીને ચાલ્યા જાય છે. અંતકાળે જીવને ખાતરી થાય કે પરમાત્મા સિવાય મારું કોઈ નથી. અંતકાળે જીવ પસ્તાય છે. હાય હાય કરતો જીવ જાય છે. હાય હાય કરીને હૈયું બાળશો નહીં. અત્યારથી જ હરિહરિ કરવાની ટેવ પાડી દો. આજથી શ્રીહરિનું સ્મરણ કરો તો અંતકાળે શ્રીહરિ યાદ આવશે. પશુ સંગ્રહ કરતા નથી, મનુષ્ય સંગ્રહ કરે છે અને આવતીકાલની ચિંતા પણ કરે છે. કાળ પગને પકડે છે તે ભૂલશો નહીં. પગની શક્તિ ઓછી થાય ત્યારે માનજો હવે મરવાનું છે. બહુ અકળાયો ત્યારે ગજેન્દ્ર સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્ર સ્તુતિ કરે છે તેનો મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની જેમ નિત્ય સ્તુતિ કરવી જોઈએ તો અજ્ઞાનનો નાશ થાય અને મરણ સુધરી જાય. કાળ મને પકડવા આવ્યો છે નાથ, તમારા શરણે આવ્યો છું. જીવ જ્યારે ચારે બાજુથી નિરાધાર બને ત્યારે પૂર્વજન્મના સંસ્કારોથી, સત્કર્મથી તે પ્રભુને શરણે જાય છે. ભિન્ન ભિન્ન રૂપોમાં નાટ્ય કરવાવાળા અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જે પ્રકારે સાધારણ દર્શન નથી કરી શકતા તે પ્રકારે
સત્વ પ્રધાન દેવતા અથવા ઋષિ પણ જેના સ્વરૂપને નથી જાણતા, તો પછી બીજા સાધારણ જીવ તો તમને કેવી રીતે જાણી શકે અથવા તો તમારું વર્ણન કરી શકે? એવું દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ, મારી રક્ષા કરો. મારા જેવા શરણાગત પશુ તુલ્ય અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને સદાને માટે પૂર્ણ રૂપથી કાપી નાખવાવાળા અત્યંત દયાળુ તેમજ દયા કરવામાં કોઈ પણ દિવસ આળસ ન કરવાવાળા નિત્ય મુક્ત પ્રભુને વંદન કરું છું. તમારા અંશથી સર્વ જીવોના મનમાં તમે અંતર્યામી રૂપથી પ્રગટશો. સર્વના નિયંતા અને અત્યંત એવા તમે પરમાત્માને વંદન કરું છું. હું પશુ છું, કાળના પાશમાં ફસાયો છું. જરા વિચાર કરો, જીવ માત્ર પશુ છે, સર્વ કાળના સુખમાં ફસાય છે. મને કાળથી બસાવો. જ્યાં કાળ ન હોય ત્યાં મને લઈ જાઓ. જ્યાં કાળ છે ત્યાં દુઃખ છે. મોટા બંગલાઓમાં રહેનારને લોકો સુખી માને છે. એ સુખી શાના? એના માથે કાળ છે. જેના માથે કાળ છે તે સુખી નથી. જ્યાં કાળનો પ્રવેશ નથી એવા તમારા ધામમાં લઈ જાઓ. જે લોકો શરીર, પુત્ર, મિત્ર, ઘર, સંપત્તિ અને સ્વજનોમાં આસક્ત છે, તેઓને તમારી પ્રાપ્તિ થવી અતિ કઠણ છે, કારણ કે તમે સ્વયં ગુણોના આસક્તિથી રહિત છો. પરંતુ જીવન મુક્ત પુરુષ પોતાના હૃદયમાં તમારું નિરંતર ચિંતન કરતો રહેશે એવા જ્ઞાન સ્વરૂપ સર્વસમર્થ ભગવાન, તમને હું નમસ્કાર કરું છું. નાથ, આ ગ્રાહની શુંગાલમાંથી છૂટીને હું જીવનની ઈચ્છા રાખતો નથી. આ હાથીનું શરીર અંદર અને બહાર સર્વ તરફથી અજ્ઞાન રૂપી આવરણથી ઢંકાયેલું છે. આવા શરીરને રાખીને મારે શું કરવું? હું તો આત્મપ્રકાશને ઢાંકી દેવાવાળા તે અજ્ઞાન રૂપ આવરણથી છૂટવા માગું છું, કે જેનો કાળક્રમથી પોતાની મેળે નાશ થતો નથી, પરંતુ આપની કૃપા અથવા તત્વજ્ઞાનથી જ તેનો નાશ થાય છે. તો હે નાથ, મારા ઉપર કૃપા કરો. શરણાગતનું રક્ષણ કરનારા એવા હે પ્રભુ, મારી રક્ષા કરો. હું તમારે શરણે આવ્યો છું. ગજેન્દ્ર આ પ્રમાણે દુઃખથી આર્દ બનીને શ્રીહરિની સ્તુતિ કરે છે. મોટા મોટા મહાત્માઓ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ રોજ કરે છે. કાળ પકડે છે ત્યારે જીવ કેવો ગભરાય છે તેમ વિચારી ગજેન્દ્ર થઈ આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરજો. ગજેન્દ્ર જેવા આર્ત થઈ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરશો તો અંતકાળ સુધરી જશે. સ્તુતિના એક એક શ્લોકમાં દિવ્ય તેજ ભર્યું છે. આ સ્તુતિના પાઠ નિત્ય કરવાથી અંતકાળમાં પરમાત્મા આપણને લેવા આવે એવી એની ગુણના છે. પ્રાતઃકાળમાં પવિત્ર થઈ જે કોઈ ગજેન્દ્ર ભગવાનની જે સ્તુતિ કરેલી તે સ્તુતિ કરશે, એની બુદ્ધિ અંતકાળે નિર્મળ રહેશે. અંતકાળે તેણે શ્રીહરિનું જરૂર સ્મરણ રહેશે. આ સ્તુતિનો પાઠ મનુષ્યને સંકટમાંથી મુક્ત કરે છે. આ સ્તુતિ દુષ્ટ સ્વપ્નના ફળને નાશ કરનાર છે. આ સ્તુતિનો પાઠ કરનારને ખરાબ સ્વપ્ન ક્યારેય નહીં આવે. આ જીવ અંતકાળમાં બહુ ગભરાય છે. જ્યારે તે બેભાન બને ત્યારે યમદૂતો તેને બહાર કાઢે છે. અંતકાળે અતિશય દુઃખ થાય છે. આવા સમયે ઈશ્વરનું સ્મરણ રહેવું થવું મુશ્કેલ છે. ઈશ્વરની કૃપા હોય તો જ શક્ય બને છે. માટે ગજેન્દ્ર સ્તુતિ બને તો રોજ પાઠ કરવું. બને તો મત્સ્ય અવતાર ચરિત્રનો પાઠ કરજો. મધ્યરાત્રિએ રાસ પંચાધ્યાયીનો પાઠ કરજો. તો પ્રભુ કૃપાથી કામ તેને પીડા આપી શકશે નહીં. ગજેન્દ્ર પ્રાર્થના કરે છે, હવે તો જે શરીરનો નાશ ન થાય તેવું દિવ્ય શરીર મને આપો. યમુના મહારાણી કૃપા કરે ત્યારે લૌકિક શરીરનું તનુ તત્વનું દાન કરે છે. નાથ કૃપા કરો, મને અવ્ય અવિનાશી તેજોમય શરીર પ્રાપ્ત થાય. નાથ જલ્દી પધારો. હે ગોવિંદ, હે નારાયણ, આજે દીન થયો છું.
કાળના મુખમાંથી મને છોડાવું. આ ગજરાજને બસાવવા તેની પાસે બ્રહ્મા આદિ કોઈ પણ દેવતા ન આવ્યા. ત્યારે પરમાત્માને ઉતાવળ થઈ. તે દોડતા દોડતા આવ્યા છે. નિરાધારનો આધાર મારો દ્વારિકાનાથ છે. યાદ કરો તો મારા ભગવાન અંતકાળે દોડતા આવે છે. ગજેન્દ્રે જોયું છે ભગવાન દોડતા દોડતા ત્યાં આવ્યા છે. ગજેન્દ્ર સરોવરમાંથી એક કમળ ઉચકી તે ભગવાનને અર્પણ કર્યું. તુલસી અને કમળ પરમાત્માને અતિશય પ્રિય છે. પરમાત્માની દૂટીમાંથી કમળ નીકળ્યું. કમળ બ્રહ્માજીની સૃષ્ટિનું નથી. તે કમળનો પ્રભુએ સ્વીકાર કર્યો. સુદર્શન ચક્રથી ભગવાને મગરને માર્યો છે. કાળનો નાશ જ્ઞાન ચક્રથી થાય છે. એવું જ્ઞાન થાય કે સર્વમાં ભગવાન દેખાય. જેને બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે જ્યાં જ્યાં જાય ત્યાં એને પરમાત્માના દર્શન થાય. બ્રહ્મજ્ઞાની મળશે, પણ સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ રાખનાર ઓછા મળશે. આવા જ્ઞાનીને સંસાર બાધક થતો નથી. અજ્ઞાનીને સંસાર બાધક થાય છે, જ્ઞાનીને નહીં. જ્ઞાનીને માટે જગત રહેતું નથી. અજ્ઞાનની પકડમાંથી છૂટવાનું છે. સુદર્શન ચક્રથી ભગવાને મગરને મારેલો, એટલે કે સુદર્શન ભગવાનના દર્શનથી કાળ મરશે. સર્વમાં ભગવત દર્શન તે સુદર્શન. કાળ જ્યારે પકડે ત્યારે તેને પકડમાંથી કાળના પણ કાળ ભગવાનને છોડાવી શકે છે. કાળ એટલે કે મગરનો સુદર્શનથી નાશ કર્યો છે. એનો બીજો અર્થ એ પણ થાય કે તમારી દ્રષ્ટિ સુદર્શન થશે, એટલે કે સારી થશે. સર્વમાં તમને ભગવાન દેખાશે તો તમે કાળના મુખમાંથી છૂટી જશો, એટલે કે તમે કાળને પણ જીતી લેશો. એવા જ્ઞાની પુરુષનું કાળ પણ શું કરી શકે? સર્વમાં જેને ભગવત ભાવ જાગ્યો એ કાળના મુખમાંથી છૂટી ગયો. સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરતા દર્શન કરનારને પોતાના સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણ દેખાય છે. તમારા સ્વરૂપમાં પણ શ્રી કૃષ્ણના દર્શન કરો તો કાળ મારી શકશે નહીં. ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. તેમ જે જીવ ભગવાનને શરણે જાય તેનો ઉદ્ધાર થાય છે. પૂર્વજન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રધૂમ નામનો રાજા હતો. રાજા ધ્યાનમાં બેઠો હતો. ત્યાં અગત્ય મુનિ આવ્યા. રાજા ઉઠીને ઊભા થયા નહીં. મુનિને લાગ્યું રાજા મારું અપમાન કરે છે. ભગવાન કરતા પણ ભગવાનના ભક્તોનું વધારે માન રાખજો. પથ્થરની મૂર્તિમાં સદભાવ રાખવાથી તે ચેતન થાય, તો ચેતનમાં સદભાવ રાખવાથી ઈશ્વરની પ્રાપ્તિ કેમ ન થાય? અગત્ય મહારાજને ખોટું લાગ્યું. શાપ આપ્યો, તું જળ જેમ બેસી રહ્યો છો તેથી તને પશુનો એટલે કે જળનો અવતાર મળશે. પૂર્વ જન્મમાં ગજેન્દ્ર ખૂબ ભજન કરેલું, એટલે ગજેન્દ્ર યોનિમાં તેને પ્રભુ યાદ આવ્યા છે. જે સંસ્કાર મનમાં દ્રઢ થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ આવશે. ઠાકોરજીનો પહેલો સ્વપ્નમાં અનુભવ થાય છે. ગોપાળ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ છે ભક્ત નામ સ્વપ્નવર્ધન. ગજેન્દ્રને સારૂપ્ય મુક્તિ આપી છે. પોતા જેવું સ્વરૂપ આપ્યું છે. ગજેન્દ્ર સ્તુતિનો ગજેન્દ્રની જેમ અકળાય દીન બનીને પાઠ કરજો. અંતકાળમાં ઠાકોરજી તમને પણ ગજેન્દ્રની જેમ ભગવાન લેવા આવશે. છઠ્ઠા મન્વંતર તે સાક્ષુષ મન્વંતરમાં સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. તે દેવોને ભગવાને પીવડાવ્યું. છઠ્ઠા મન્વંતરમાં ભગવાન અજીત નામે અવતર્યા. સમુદ્રનું મંથન કરીને અમૃત કાઢી આપ્યું અને પોતે જ કચ્છપ રૂપ ધારણ કરી મંદરાસળ પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો હતો. પરીક્ષિત રાજા પૂછે છે, ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું? કચ્છપ રૂપ ધરી મંદરાસળને પોતાની પીઠ ઉપર શા માટે ધારણ કર્યો? દેવતાઓને અમૃત કેવી રીતે પીવડાવ્યું? આ સમુદ્ર મંથનની કથા કૃપા કરીને મને સાંભળવી છે, તે મને સંભળાવો હે નાથ. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજન, એક સમયે
ઇન્દ્ર ફરવા માટે નીકળ્યો. દુર્વાસા ઋષિ સામા મળ્યા. દુર્વાસાએ પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી. સાધુ બ્રાહ્મણ આપે છે તે સદભાવનાથી આપે છે, તેનો અનાદર ક્યારેય ન કરતા, પરંતુ માથે ચડાવજો, તેનો સ્વીકાર કરો. પરંતુ ઇન્દ્ર સંપત્તિમાં શાનભાન ભૂલી ગયેલો. તે માળા એણે હાથીની સૂંઢ ઉપર ફેંકી દીધી. તે માળા હાથીની પગ તળે કચડવા લાગી. દુર્વાસાને લાગ્યું, ઇન્દ્રએ મારું અને આ પુષ્પમાં જે લક્ષ્મીજી છે તેનું અપમાન કર્યું છે. તે મારું અપમાન કરે અને લક્ષ્મીનું અપમાન કરે. તે દુર્વાસાએ તરત ને તરત શ્રાપ આપ્યો. કહે છે કે તું દરિદ્ર થઈશ. સંપત્તિમાં શાનભાન ભૂલ્યો છે. તે દરિદ્ર ન થાય ત્યાં સુધી તેને શાનભાન ઠેકાણે આવતું નથી. તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળે છે અને દેવો ભગવાનને શરણે ગયા છે. અમારું રાજ્ય પાછું મળે તેવું કંઈક મહારાજ કરો. ભગવાને આજ્ઞા આપી છે, તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી અમૃત નીકળશે. તે હું તમને પીવડાવીશ. તમે અમર થશો. જેને જ્ઞાનરૂપી ભક્તિરૂપી અમૃત મળે તે અમર બને છે. પરંતુ આ મોટું કામ છે, તેમાં તમારા શત્રુઓને સાથે લેજો, નહીંતર શત્રુ તમારા કાર્યમાં વિઘ્ન કરશે. તમે દૈત્ય સાથે મૈત્રી કરો, અને દૈત્યો અભિમાની છે તેના વખાણ કરજો, એટલે દૈત્યોની મૈત્રી થઈ જશે. દેવો અને દાનવો અમૃત મેળવવા સમુદ્રનું મંથન કરવા લાગ્યા છે. મંદ્રાસળ પર્વતનો રવૈયો બનાવવામાં આવ્યો છે અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. સંસાર એ સમુદ્ર છે. તમારા જીવનનું મંથન કરો. સમુદ્ર મંથન એ જીવનનું મંથન છે. જીવનમાં મંથન કરવાનું છે. સંસાર સમુદ્રનું મંથન કરી જ્ઞાનરૂપી અને ભક્તિરૂપી અમૃત મેળવવાનું છે. જે જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરે તે જ અમર બને છે. મંદ્રાસળ પર્વત એટલે મનને પર્વત જેવું સ્થિર કરવું તે, અને વાસુકી નાગ એટલે પ્રેમ દોરી. 16મું વર્ષ થાય એટલે મનની અંદર મંથન શરૂ થાય છે. શિવ પુરાણમાં કથા છે, શિવજીએ કામને આજ્ઞા કરી છે, વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા છોડીને તું મનુષ્યોને ત્રાસ આપજે. યુવા અવસ્થામાં પૂર્વજન્મમાં સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે. તે વખતે મંદ્રાસળની રવઈ બનાવજો. તમારા મનને મંદ્રાસળ પર્વત જેવું સ્થિર કરો. મન સંચળ બને નહીં. વધારે નહીં તો 3 કલાક રોજ ઠાકોરજીની સેવા કરજો. પણ આ મંદ્રાસળ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યું. કુર્મા અવતાર ભગવાનને તેને પીઠ ઉપર રાખ્યો છે. તમારા મનને પણ ઠાકોરજીના કોઈ સ્વરૂપમાં સ્થિર કરો. મનને સાકાર વસ્તુના દર્શન કરવાની ટેવ પાડજો, અને ભગવાન સાકારની દ્રષ્ટિ એમનું પૂજન અવશ્ય કરવું જોઈએ. ભગવાનના સગુણ સ્વરૂપમાં સ્થિર થયેલું મન નિર્ગુણ સ્વરૂપમાં પણ સ્થિર થઈ શકે છે. નિરાધાર મન સંસારમાં ડૂબે છે. મંદ્રાસળને આધાર ન હતો એટલે ડૂબવા લાગ્યું. મનરૂપી મંદ્રાસળ આધાર વગર સ્થિર થઈ શકતો નથી. તેને ભગવત સ્વરૂપ ભગવાન નામનો આધાર જોઈએ. એને આધાર મળે તો તે સંસાર સમુદ્રમાં ડૂબશે નહીં. સમુદ્રમાં અનેક ઔષધિઓ પધરાવી મંથન કરવામાં આવ્યું છે. ઔષધિઓ એટલે દવા. બીજો અર્થ થાય છે અન્ન, જળ. અન્ન ઔષધિ છે. શરીરને આવશ્યક હોય એટલું આપજો. ભૂખ અને તરસને રોગ માનજો. તેને સહન કરવાની ટેવ પાડો. અન્ન અને જળ એ ઔષધ છે. રોગ નિવૃત્તિ માટે જે પ્રમાણમાં દવા ખવાય તે પ્રમાણે અન્ન જળનું સેવન કરજો. શરીર હલકું હશે તો ભજનમાં ખૂબ આનંદ આવશે. સમુદ્રમાંથી પ્રથમ ઝેર નીકળ્યું. મનને સ્થિર રાખી પ્રભુ પાછળ પડશો એટલે ભગવાન પહેલું ઝેર આપશે. ઝેર સહન કરશો એટલે અમૃત મળશે. મહાપુરુષોએ ઝેર પસાયું
દુઃખ સહન કર્યું એટલે એમને અમૃત મળ્યું છે. જીવન મંથન શરૂ થાય એટલે પ્રથમ વિષ મળશે. યુવાનીમાંથી મંથન શરૂ થાય છે, પહેલા વિષયો મળશે. વિષયો વિષ જેવા છે. નિંદા અને કર્કશ વાણી એ જ ઝેર છે. નિંદા અને નરક એક છે. નિંદારૂપી ઝેર સહન કરશો તો અમૃત મળશે, અને પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે. ઝેર એ દુઃખ છે. ઝેરની વાસ દૈતો અને દેવોથી સહન થતી નથી. પ્રભુએ આજ્ઞા કરી કે ભગવાન શંકરને ઝેર પચશે, માટે તેને બોલાવો. તેણે માથે જ્ઞાન ગંગા હોય છે, તેને ઝેર પસે છે. આ સંસારનું ઝેર બધાને બાળે છે, પરંતુ જેને માથે ઉપર જ્ઞાન ગંગા હોય તેને ઝેર બાળતું નથી. શંકર ભગવાનની જેમ જ્ઞાન ગંગાને માથે રાખશો તો ઝેર સહન થશે. શિવજીની પૂજા ઝેર સહન કરવાની શક્તિ આપે છે. શિવજી જ્ઞાન આપે છે એટલે ઝેર સહન કરવાની શક્તિ મળે છે. નિંદા શબ્દરૂપ હોવાથી તેનો સંબંધ આકાશ સાથે છે અને આત્મા સાથે નહીં, એમ માની નિંદા સહન કરો. દેવોએ શિવજીને ઝેર પીવા માટે પ્રાર્થના કરી. શિવજીએ પાર્વતીની આજ્ઞા માગી, દેવી હું ઝેર પી જાઉં? પાર્વતી કહે, આ લોકો સ્વાર્થી છે સ્વામીના, તેમને તમારી પડી નથી. ઝેર પીવાથી તમને કાંઈ નહીં થાય. શિવજી બોલ્યા, દેવી બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય. બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે એ જ શિવ. પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે એ જ પાછો જીવ. બીજાનું સુધારવા જે પોતાનું બગાડે એ શિવ, અને પોતાનું સુધારવા જે બીજાનું બગાડે એ જીવ. ભગવાન શંકર ભગવત સ્મરણ કરતા કરતા ઝેરને પી ગયા. ઝેર ગળામાં રાખવાનું હોય, પેટમાં ન ઉતારવાનું હોય. કોઈને કડવા શબ્દ કહેવાની ઈચ્છા થાય એટલે ગળા સુધી આવતા વેત તેને ગળા પાસે અટકાવી દેવાના. ઝેરને બહાર ન કઢાય તેમ ઝેરને પેટમાં પણ ન ઉતારાય. નિંદાને ધ્યાનમાં ન લેવી. કોઈએ દ્વેષ કર્યો હોય તેને યાદ ક્યારેય રાખશો નહીં. કોઈ દિવસ ઝેરને પેટમાં રાખશો નહીં. કર્કશ વાણી એ ઝેર છે. શિવજીએ ઝેર કંઠમાં રાખ્યું છે. એક મહાત્મા કહેતા હતા કે ભાગવતમાં લખ્યું નથી કે શિવજી ઝેર પીતા હતા. ત્યારે થોડું ઝેર નીચે પડ્યું તે કેટલાકની આંખમાં અને કેટલાકના પેટમાં ગયું. ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. ભગવાનનું નામ ઝેરને અમૃત બનાવે છે. એટલે તો શિવજી ભગવાનનું નામ લેતા લેતા ઝેર પી ગયા. સંસારમાં ઝેર છે અને અમૃત પણ છે. ઝેરને પસાવે તેને અમૃત મળે છે. કૃષ્ણ કીર્તન એ અમૃત છે. 16મા વર્ષથી જીવનમાં મંથન શરૂ થાય છે. મનમાં વાસનાનું ઝેર ઉત્પન્ન થાય છે. તે વખતે મનને મંદરાસળ જેવું સ્થિર કરો તો તે મંથનમાંથી, સંસારમાંથી ભક્તિ અને જ્ઞાનરૂપી અમૃત નીકળશે. તે પીવાથી પછી મનુષ્ય મરતો નથી, તે અમર બને. આ પ્રમાણે ભક્તિ અને જ્ઞાન જેને મળે તેનું મરણ થતું નથી. તુકારામજી મહારાજ, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, મીરાબાઈ હજુ બધા અમર છે. તેને કોઈ ભૂલી શકતા નથી. તેના નામો પણ સર્વ યાદ કરે છે. ભગવાન ઝેર પહેલા આપે છે અને પછી અમૃત આપે છે. ભગવાન પાછળ જે પડે તેની ભગવાન જરૂર કસોટી કરે છે. એટલે દુઃખ તો આવે જ, માટે ક્યારે હરેરવું નહીં અને પ્રભુનું ભજન કરવું, ભક્તિ કરવી. જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા. સાધુ પુરુષોનું વર્તન એવું હોય છે કે સજ્જન પુરુષ પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે. ત્યારે સંસાર પ્રાણીઓ મોહ માયાથી મોહિત થઈ પરસ્પર વેર રાખી રહ્યા છે. પરોપકારી સજ્જન પ્રજાનું દુઃખ ટાળવા માટે પોતે દુઃખ સહન કરે છે. સર્વના માટે હું દુઃખ સહન કરીશ, પણ મારા માટે કોઈને સહન ન કરવું પડે. સાધુ પુરુષો બીજા લોકોના દુઃખથી દુઃખી થાય છે, પરંતુ આ દુઃખ નથી. આ તો સર્વના હૃદયમાં વિરાજી રહેલા પરમાત્માનું
परम आराधन से